નમસ્કાર. હવે આપ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રમેશ સોલંકી. પાટણમાં ઠંડીની ઋતુ બરાબરની જામી છે. જિલ્લાવાસીઓ કડકડતી ઠંડીની અનુભૂતિ કરી રહ્યા છે. ઠંડા પવનના સુસવાટા વચ્ચે વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો શરૂ થતાં દિવસભર ગરમ વસ્ત્રોમાં સજ્જ રહી લોકો આ મનપસંદ ઋતુની મજા માણી રહ્યા છે. એટલું જ નહીં, ઠંડી જામતા ગરમ કપડાના બજારમાં પણ ગ્રાહકોનો ધસારો વધ્યો છે. શિયાળો એટલે વર્ષભરની તંદુરસ્તીનો ખજાનો મેળવી લેવાની ઋતુ ગણાતી હોવાથી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો વહેલી સવારે પાટણના રાણકી વાવ માર્ગ તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષોથી આચ્છાદિત હરિયાળા વાતાવરણમાં શુદ્ધ અને ખુલ્લી હવાનો લાભ લેવા કોઈક દોડી રહ્યા છે, તો કોઈક ચાલી રહ્યા છે, તો પછી કોઈક સાયકલિંગ કરી રહ્યા છે. વળી અનેક લોકો તો યોગ, પ્રાણાયામ અને વ્યાયામ કરતાં પણ નજરે પડે છે. શિયાળામાં પાટણનું શાકભાજી બજાર પણ ખીલી ઉઠ્યું છે. વિટામિનથી ભરપૂર લાલ ચટક ગાજર, લીલાછમ લીલવા અને ફ્લાવર, કોબીજ, વટાણા, બ્રોકોલી, ભાજી, સરગવો, રીંગણ, લીલી ડુંગળી, લીલી હળદર વગેરે શાકભાજીથી બજાર શોભી રહ્યું છે અને લોકો પણ શિયાળાની આ તાજી લીલી શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત કચરિયું, ચીક્કી, ખજૂરપાક, અડદિયા, ગુંદરપાક, મેથીના લાડુ વગેરેનો પણ લોકો ભરપૂર ઉપયોગ કરીને ઠંડીમાં ગરમાવો મેળવી રહ્યા છે. પાટણનો શુદ્ધ ઘીનો સાલમ પાક ખૂબ પ્રસિદ્ધ હોવાથી મુંબઈ ગરા જૈન પટણીઓ શિયાળામાં પાટણથી ખાસ આ સાલમ પાક મંગાવે છે. આ ઉપરાંત સામાન્ય લોકો પણ પોતાની રીતે ટોપરું ગોળ, લીલું લસણ વગેરેનો ઉપયોગ ઉપરાંત શિયાળામાં ઠંડીનો સામનો કરવા આદુ મસાલાવાળી ગરમા ગરમ ચાની ચૂસ્કીઓ લઈને તેમજ તાપણા કરીને દિવસની શરૂઆત કરતા જોવા મળે છે. પ્રાચીન વૈદિક સરસ્વતી નદીને પુનઃ સજીવન કરવા અને કાયમ વહેતી રાખવા સાધુ સંતોની પ્રેરણાથી પહેલીવાર પાટણમાં વસંત પંચમીના દિવસે સરસ્વતી પરિક્રમાનું ઐતિહાસિક આયોજન કરાયું. વસંત પંચમીએ મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ ગણાતો હોવાથી આ વિશેષ પરિક્રમા યોજી સમગ્ર પંથકમાં પ્રાચીન સરસ્વતી નદીને વહેતી અને જીવંત કરવા જાગૃતિ લાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. વંદે મા સરસ્વતી અંતર્ગત વૈદિક નદીમાં સરસ્વતીના પુનઃધરા અવતરણ માટેનો સંકલ્પ કરીને તેને પુનઃ વહેતી અને જીવંત બનાવવા સંતોના આશીર્વાદ તથા પ્રેરણાથી તેમજ ખેડૂતો અને ગ્રામજનોની લાગણી માંગણીથી પાટણમાં વસંત પંચમીના દિવસે સરસ્વતી પરિક્રમા યોજાઈ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલય પાટણ આયોજિત 36મો યુવક મહોત્સવ કલ્પવૃક્ષ ઉત્સાહભેર યોજાયો, જેમાં ઉત્તર ગુજરાત વિસ્તારની મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને તેમની કુશળતા રજૂ કરી. વિવિધ કૃતિઓમાં પહેલા 3 ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને વિજય ચિહ્ન એનાયત કરી સન્માનિત કરાયા હતા. પાટણ સહિત જિલ્લામાં મકર સંક્રાંતિ અને પતંગોના પર્વ ઉત્તરાયણની આનંદ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બંને દિવસની લોકોએ ઉત્સાહથી ઉજવણી કરી અને મન ભરીને પતંગ ચગાવવાની મજા માણી. રંગબેરંગી પતંગોથી આકાશી નજારો પણ સુંદર જોવા મળ્યો. આખો દિવસ પતંગબાજી બાદ સાંજે આતશબાજી કરીને લોકોએ દિવાળી જેવો આનંદ પણ માણ્યો હતો. જિલ્લામાં એક નવીનતા એ પણ જોવા મળી રહી છે કે આખો દિવસ જ્યારે પતંગમય બન્યો હતો, ત્યારે જિલ્લાનું પ્રાચીન શહેર સિદ્ધપુર ઉત્તરાયણના પર્વની ઉજવણીથી દૂર રહ્યું હતું. આજથી સદીઓ પહેલાં ઐતિહાસિક પાટણના મહાન રાજવી સિદ્ધરાજ જયસિંહજીનું ઉત્તરાયણના દિવસે મૃત્યુ થયું હતું. આ એક લોકવાયકા મુજબ સિદ્ધપુરવાસીઓ હજી પણ તેમની વર્ષો જૂની પરંપરા જાળવી રાખીને ઉત્તરાયણના દિવસે પતંગ ન ચગાવીને રાજા સિદ્ધરાજ સોલંકીજીના નિધનના માનમાં તેમને શોક રૂપે મૌન શ્રદ્ધાંજલિ આપે છે. પાટણમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન આ વર્ષે લોકજાગૃતિના કારણે ઈજાગ્રસ્ત થતા પક્ષીઓની સંખ્યામાં ઘણો ઘટાડો જોવા મળ્યો. કરુણા અભિયાન અંતર્ગત ઈજાગ્રસ્ત પક્ષી બચાવો સારવાર કેન્દ્ર કાર્યરત કરાયા હતા. તેમાં કુલ 105 પક્ષીને સારવાર માટે લવાયા અને તેમાંથી ઘણા પક્ષીને બચાવી લેવાયા હતા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધા યોજાઈ ગઈ. જિલ્લા રમતગમત સંકુલ પાટણ ખાતે યોજાયેલી 14 વર્ષથી ઓછી વયના ખેલાડીઓની આ સ્પર્ધામાં રાજ્યના 35 જિલ્લાના 750 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. હમણાં જ આપ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રમેશ સોલંકી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.